જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. જો હું લખી શકત તમને એક અતિ ઉત્તમ સંપૂર્ણ પત્ર, તો તેના શબ્દો છગારા મારત. તમારા નયનોની જેમ જ તેમાંથી સુવાસ આવતી હોત, જેવી તમારા દેહમાંથી આવે છે. તેમાંથી સ્વરો નીકળત, તે પણ હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે. મારો પત્ર એવો હોત, જાણે તમારા જ લોહીના બૂંદનું લખાણ, તમારી જ વાચાનો જાણે રણકતો પડખો. તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો, જે પોતાનું ખુદનું જ રહ્યું નથી. એવો સ્નિગ્ધ પ્રેમ એમાંથી નિતરત, જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે. એક અણકહી વાત, જેમાં એ પત્રના શબ્દો રહ્યા જ નથી, તમારા અંતર્મનનો સાદ ડોકિયા કરતો હોત. તમારા અંતર્મનનો સાદ જેમાંથી ડોકિયા કરતો હોત, આવો હોત એ આદર્શ પત્ર. જો હું લખી શકત તમને એક ઉત્તમ સંપૂર્ણ પત્ર, તો તમે પોતે જ મારો પત્ર હોત. હેલ્ગેટો ચેડર્નબોય ઇઝ ધ પોએટ. તો આની ઉપરથી, જેવી કે આપણે પત્રની વાત કરી, સો વી આર ગેટિંગ ટુવર્ડ્સ એક્સપ્રેશન, જે સૌથી મારા ખ્યાલથી કોમ્પ્લિકેટેડ પાસું છે પ્રેમનું. કેમ કે પ્રેમ તો બધાને જ, જેવું તમે કહ્યું કે ગમે એ ઉંમરે ક્રશ પ્રેમ થઈ જ શકે છે અને સંપૂર્ણપણે થઈ શકે છે, પણ એ એક્સપ્રેસ કેવી રીતે કરવો, એના વિશે અમારે જાણવું છે. પહેલું પૂરી નિષ્ઠા અને ગંભીરતાથી કહું છું કે પ્રેમ સ્વયં એક અભિવ્યક્તિ છે, જુદી અભિવ્યક્તિની જરૂર નથી. એક પહેલી વાત, લવ ઇટ સેલ્ફ ઇઝ એન એક્સપ્રેશન. આપણે એમ કહીએ છીએ ને કે ધ પાથ ટુ લવ, હું એમ કહું છું કે ધ લવ ઇઝ ધ પાથ. પ્રેમના માર્ગો નથી, પ્રેમ સ્વયં એક માર્ગ છે. ઓકે ફાઇન, પણ આપણને ગમે છે, આપણને આપણી જે પડકાર છે એ આ છે, પ્રેમ નથી દેખાતો એના કારણો આવા કેટલાક છે. આઈ એમ સોરી. એમાં મુખ્ય કારણ એ છે કે આપણે પ્રેમ શોધતા નથી, કોઈ સારી કથા શોધતા હોઈએ છીએ. આપણે ટ્વિસ્ટ અને ટર્ન, કલરફુલ, ડ્રીમી, રોમેન્ટિક, એક્સેન્ટ્રિક અને એવો બધો ફિલ્મોમાં આવતો. એટલે જ્યારે આપણા જીવનમાં કોઈક નાનકડું એવું પાત્ર આવે, ત્યારે આપણે બગલ થેલો ખોલીએ છીએ અને 800 વ્યાખ્યાઓ પ્રેમની કાઢીએ છીએ, પ્રેમીની કાઢીએ છીએ, પ્રેમિકાને, અને એકેમાં ઓલી પાસ થતી નથી. બરાબર. અને આપણે એવું માનીએ છીએ કે ઇટ્સ નોટ. પહેલી વાત તો, જો ઇફ આઈ કેન ડ્રોપ માય સાયકો ઇમોશનલ લગેજ એન્ડ બેગેજ ઓફ ડેફિનેશન્સ ઓફ લવ અને એક્સપેક્ટેશન્સ ઓફ લવ, ધેન ઇટ કેન સ્ટાર્ટ. બીજું આપણે એવું માનીએ છીએ કે આ કોઈ લક્ઝરી છે. પ્રેમ છે ઇઝ મેન્ટ ફોર ધ વેરી એલિટ પીપલ. નવરાનું તો કામ જ છે, કામ કરે એ તો તમે જુઓ કે તાજમહલ શાહજહાં બાંધે એ પ્રેમ છે, અને ત્રીજા વર્ગનો કર્મચારી કોઈ પોતાની પત્ની માટે લોન ઉપર ટેલિવિઝન લે, પ્રેમ નહીં. તો પહેલી વાત એ છે કે ઇટ ઇઝ નોટ. કોઈએ તાળીઓ નથી પાડી, એટલે આ વર્ગના આપણે રીટાબેન આપણે બે જ છીએ. આમાં તો કોઈ નો, ઇટ્સ નોટ ધેટ. હું જુદું કહું છું કે યુ હેવ ટુ એપ્રિશિએટ ધેટ. એટલે કોઈ પણ હોઈ શકે, જરૂર નથી અભિવ્યક્ત થાય. પણ યસ, ફેની બ્રાઉન સાથે કિટ્સને પ્રેમ હતો, તેના હસ્તાક્ષરોને સૂંઘતો, પત્ર ઓસી કે રાખતો, અને સવારે પત્ર રેળાઈ જાય એટલું બધું રડતો. પણ એ જુદું હતું. અત્યારે આ જે સમસ્યા છે એ રેરલી સીન લવરમાંથી કન્ટિન્યુઅસલી સીન લવર ટેકનોલોજીને કારણે આપણી કોઈ અભાવ જ નથી, કોઈ વિરહ જ નથી, કોઈ ગેપ પણ નથી. એટલે જે રઘવાટ, તલસાટ, જુરાપો, એની કોઈ જગ્યા જ વધી નથી. અને એ કોઈ બહુ મૂલ્યવાન છે એવું હું નથી કહેતો. હું એમ કહું છું કે આ રઘવાટ છે, તલસાટ છે, તરસ છે, એ ઇટ્સ એ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન.
એ પરિશુદ્ધિની પ્રક્રિયા હતી એ આપણે મિસ કરીએ છીએ. એને લીધે શું થાય છે કે એવરીથિંગ ઇઝ એક્સપોઝડ. ઓશોનું એક અદ્ભુત ઓબ્ઝર્વેશન હતું, જઈને ખબર છે, મેં કીધું એકવાર અમારે બહુ વાતો થઈ હતી, મેર્લિન મનરોએ આત્મહત્યા કેમ કરી. તે ઓશોએ એવું કીધું કે there was not a centimeter of the body and mind and heart of Marilyn Monroe which was not exposed to the people. બાકી નહોતું. સમગ્ર મેર્લિન મનરો છે એ એક્સપોઝ થઈ ગયેલી, એનું હૃદય પણ, એનું મન પણ, શરીર પણ. એટલે કોઈ પોતાનો પ્રાઇવેટ વિસ્તાર, કોઈ પોતાનો પાવક વિસ્તાર મેર્લિન પાસે હતો જ નહીં. એટલે કશું જીવવાનો કોઈ પાવક ખૂણો, સેક્રેડ સ્પેસ વેર શી કેન સિટ વિથ હર ઓન લવ, એવી જગ્યા ન વધી. શી કમિટેડ સુસાઇડ. પાવકતા એક અનિવાર્ય તત્વ છે. આપણે એટલા બધા રેસ્ટલેસ છીએ, આપણે એટલું બધું, અને આ એવું છે કે ડૂબે ઈ તરે, ખોવાઈ જાય જ મેળવે. અને આ એક એવી જગ્યાએ કોઈ પંખી આમાંથી ક્યાં ઝાડ ઉપર બેસે એવું આપણે કહી શકીએ નહીં. કોઈ પતંગિયું બગીચામાં બેસે તો એ ક્યાં ફૂલ ઉપર બેસે એ અનપ્રિડિક્ટેબલ છે. સિમિલરલી લવ ઇઝ અનપ્રિડિક્ટેબલ. બધી જ તૈયારી પછી કાંઈ ન થાય તો આપણે કરવાનું શું? તો હું પૂજ્ય બાપુ પણ, આ પૂજ્ય બાપુ, પ્રિય બાપુ, એ પણ આ કહે છે કે મને કોઈકે પૂછેલું કે તો શું કરવાનું. મેં કીધું મારા ઘરે હું એક દીવો કરીને બેસીશ, અને આ તારા નામનો દીવો બળે છે એવું હું કહેવા એને ક્યારેય જવાનો નથી. આ લવ છે. હું એમ કહું મેં તો દીવો કર્યો, તું ક્યારેક કરો છો, મેં તો આ કર્યું, તું ક્યારેક કરો છો, હું તને તડકામાં મળવા આવ્યો તો તું કેમ ન આવી. આ સોદો છે, કરાર છે, દસ્તાવેજ છે, પ્રેમ નથી. આપણી વચ્ચે મધુરાય આવીને બેઠા છે. મધુભાઈ પરિચયના મોહતાજ જ નથી, એને કોઈ જરૂર નથી, પણ ગુજરાતી ભાષા મધુરાય પહેલાં અને મધુરાય પછી એમ એનો અધ્યાય લખાય ત્યારે લખાવવું જોઈએ. આ એક લીટીની અંદર તો આમ જુઓ તો બધું જ આવી ગયું. એમણે લખેલા નાટકો, એમની નવલકથાઓ, એમની વાર્તાઓ, લેખો, એમનું બહુ ગમતું મેગેઝિન મમતા, જેનું એ સંપાદન કરી રહ્યા છે. અમેરિકાથી દર વર્ષે આમ તો આવે છે, અને આ વખતે ઘરે આવ્યા રાજકોટ ત્યારે તક મેં ઝડપી લીધી. એમણે કહ્યું હું આવીશ, અને એક સરસ મજાની ફિલ્મ જોઈને આપણી વચ્ચે આવીને બેઠા છે. એ મને ખબર હતી, એટલે મેં કીધું તમે ફિલ્મ પૂરી કરજો, તમે જરાય એમાં ટેન્શન ન લેતા. આપણો કાર્યક્રમ ઇન્ફોર્મલ છે, પ્રેમમાં બહુ ઔપચારિકતા હોય નહીં. આજે એક્સપ્રેશનની વાત જે ચાલે છે ને, કે પત્ર કે કેવી રીતે, એ ઇમ્પ્રેશનની વાત છે, એક્સપ્રેશનની વાત નથી. પ્રેમમાં એક્સપ્રેશન થઈ જ જાતું હોય. પ્રાર્થના કી નહીં જાતી, પ્રાર્થના હો જાતી હે. ગજેન્દ્ર મોક્ષની આખી જો તમને કથા ખબર હોય તો હાથીનો પગ જ્યારે મગરમાં મોઢામાં જાય ને ત્યારે નારાયણ એને યાદ આવી જ જાય એવા નારાયણ કવચના પાઠના શ્લોક એને ગોખવા ન પડે. આ એક્સપ્રેશન છે પ્રેમનું. એટલે પ્રેમ એક્સપ્રેસ જ્યારે થતો હોય છે ને, બહુ વિથ ડ્યુ રિસ્પેક્ટ, આમાં હું સુભાષભાઈ સાથે સહમત નથી. આટલી બધી ફિલોસોફી આમાં ચાલતી મળતી નથી. આટલી ફિલોસોફીથી એક્સપ્રેસ પ્રેમ કરવા જાશો તો પ્રેમી પાત્ર કંટાળીને ભાગી જશે. બરાબર? એવા પ્રેમ ત્યારે તમારું એક્સપ્રેશન શું હોય? સૌથી પહેલું એક્સપ્રેશન આંખ છે પ્રેમમાં. શબ્દો છે જ નહીં, પત્ર છે જ નહીં. એટલે મને એક જમાનામાં એક વ્યક્તિ એવું કહેલું કે ફોન ઉપર તમે પ્રેમ કરવા જાઓ ને તો તમને સામા માણસની આંખ નહીં દેખાય. એટલે પ્રેમ કરવો હોય તો સામે બેસીને કરવો, બાકી ફોન ઉપર કોઈ દી, મેસેજ ઉપર કોઈ દી પ્રેમની વાતો બહુ લાંબી કરવી નહીં. કારણ કે આંખ દેખાશે તો ખબર પડશે કે પડઘા પડે છે કે નથી પડતા. પછી આ ડૂબી જવાનું, તરી જવાનું ગણિત આવશે. એટલે એક્સપ્રેશન જે લવમાં છે એના અમે બધા જ લેખકોએ બહુ સ્પોઇલ કરી નાખ્યું. એક્સપ્રેશન લખીને પુસ્તકો, બરાબર, લેખો લખ્યા, પુસ્તકો લખ્યા, પણ ઇવેન્ચ્યુઅલી બધું જ જ્યારે ખરી પડે ને, તમને એક પણ પુસ્તક યાદ ન આવે, એક પણ કવિતા યાદ ન આવે, એક પણ ફિલ્મ યાદ ન આવે, એક પણ ગીત યાદ ન આવે, પણ તમને એટલું જ યાદ આવે કે મારે કંઈક કહેવું છે પણ મોઢામાંથી નીકળતું નથી, કહેવાતું નથી. એ લવનું સૌથી વધારે પ્યારું એક્સપ્રેશન છે. અને બે પ્રેમરંગ પુસ્તકમાં એક નાનકડો કિસ્સો લખ્યો છે, મને કહ્યો તો મધુભાઈ નગીનદાસ સંઘવીએ. એટલે સંઘવી સાહેબ ખાલી પોલિટિક્સની જ વાતો ન કરતા, મનીષ, એ પાછા આવી બધી વાતો કરતા અમારી સાથે. વેદમાં કેવા કેવા ઇરોટિક શ્લોક છે એ મને સંભળાવ્યા હતા એકવાર એમણે તો. હા, સૂફી ઇશ્ક વિશે બોલતા. તો સંઘવી સાહેબે એક સરસ મજાનો નાનકડો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ચાર્લ્સ દ ગોલ, બીજા વિશ્વયુદ્ધમાં બહુ મશહૂર થયા, એના નામનું એરપોર્ટ છે પેરિસમાં, એમનો કિસ્સો એણે એમની દીકરીને સલાહ આપી, પત્ર લખીને જ આપી.
અને દીકરીને એમ સલાહ આપી કે તારી પાસે હવે જુવાન થઈ છે તો ઉમેદવારો આવશે, એક ઉમેદવાર એવો હશે કે જે તને એમ કહેશે કે ચાલુ તને સરસ મજાના સોનાના કપની અંદર કોફી પીવડાવું, તો એની કોફી તું પીજે જઈને, પણ યાદ રાખજે કે માત્ર તને પ્રભાવિત કરવા માટે આવ્યો છે, પ્રેમ કરવા માટે નથી આવ્યો. બીજો એક ઉમેદવાર એવો આવશે કે જે દોડીને તું નીકળીશ ત્યારે તારા માટે કોફી ભરી અને તારા હાથની અંદર આપશે કે લ્યો તમારી કોફી. તું યાદ રાખજે કે પ્રેમ કરવા માટે નથી આવ્યો, તારી સેવા કરવા માટે આવ્યો છે. ત્રીજો એક ઉમેદવાર એવો ઊભો હશે ખૂણામાં જેના હાથમાં કોફીનો કપ હશે, પણ તું એની બાજુમાંથી પસાર થઈશ ત્યારે એના હાથમાં કોફીનો કપ ધ્રુજી અને નીચે પડી જશે. એને તું પસંદ કરી લેજે તો સુખી થઈ જઈશ. આ એક્સપ્રેશન છે. તો આપણે અલગ અલગ કલર ઉપર જઈએ છીએ. મધુભાઈ, તમે તો અમારી સાથે છો જ ને હજી, કારણ કે આપણે એક પુસ્તકનું, સુભાષભાઈના પુસ્તક તમારા હાથે લોકાર્પણ કરવું છે, પણ એ સરપ્રાઈઝ રાખેલું અમે. પણ તમે, કારણ કે હું સમજુ છું તમારે લાંબો પ્રવાસ પણ હજી ખેડવાનો છે, તબિયત, ઉંમર બધા જ પ્રશ્નો હોય, એટલે તમે જ્યારે કહેશો ત્યારે અમે અટકાવીને પણ એ કામ કરી દઈશું. દિનેશભાઈ બૂચ આવ્યા છે અહીં, આપણા લોકપાલ એક સમયના અને હાઈકોર્ટના જસ્ટિસ બૂચ. બહુ જ ઓર્ડિનરી રીતે સાવ પોતાની હાજરી વર્તાય નહીં એમ બેસી ગયા છે. એટલે અમે સાથે, મને યાદ છે મારા મમ્મી પપ્પા મારી આંગળી પકડીને, બહુ નાનો હતો ત્યાં ઘરે રમવા જતો, અને એક રૂકા હુઆ ફૈસલા ફિલ્મ એમણે મને બતાવેલી. વેલકમ એવરીબડી, વેલકમ સર. I'll take this opportunity to say, કેમ કે મેં જેવું કે જયભાઈએ પહેલાં કીધું કે આઈ હેવ ડન માય માસ્ટર્સ ઇન ડ્રામેટિક્સ એઝ વેલ. સો સર, મેં તમારા પાત્રો ભજવ્યા છે, એન્ડ માય મોસ્ટ ફેવરેટ એન્ડ અ ડ્રીમ પ્રોજેક્ટ ઇઝ કુમારની અગાશી, જેમાં નિશાનું પાત્ર હંમેશાથી મને એવું લાગ્યું છે કે ધીસ ઇઝ લાઈક સમથિંગ ટેલર મેડ, બિકોઝ શી ઇઝ સો કોમ્પ્લેક્સ એન્ડ યેટ સો સ્ટનિંગલી beautiful in every way. એટલે such beautiful writing, a huge fan, so my hat off to you, sir. So nice to have you here. અને આ બધી જે તમે બંને વાત કરી એક્સપ્રેશનની, એમાં મારું થોડુંક અલગ માનવું છે, એટલે સહમતિ તો ના કહી શકાય, બટ જસ્ટ અ પર્સપેક્ટિવ, કે આપણે જે કોઈ પણ રીતે પ્રેમને એક્સપ્રેસ કરીએ, એટલે છોટા મું બડી બાત છે, પણ હવે અહીંયા બેસી જ છું તો હવે થોડુંક બોલના બી બનતા હૈ, representing my tribe here. તો મને એવું લાગે છે કોઈ પણ એક્સપ્રેશન હોય, ભલે વોટ્સએપમાં કોઈ મેસેજ હોય, ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી હોય, ઇફ ઇટ ઇઝ અ પિક્ચર ઓર લવ પોએમ, કે સામે સામે આંખોમાં થતી વાત હોય, જસ્ટ બી ટ્રુ ટુ વોટ યુ આર. આઈ થિંક એનાથી મોટું એક્સપ્રેશન કંઈ ના હોઈ શકે કે આપણે જે નથી એ બનવાના પ્રયત્નો ન કરીએ સામેવાળાને ઇમ્પ્રેસ કરવા માટે, કે આપણો પ્રેમ બતાવવા માટે. એનું ઇન્ટેન્શન બહુ ઓનેસ્ટ છે, કે આપણે એને કહેવા માંગતા હોઈએ છીએ દેટ આઈ નીડ યુ, આઈ લવ યુ, આઈ વોન્ટ ટુ બી વિથ યુ, પણ દેટ વિલ નોટ બી અ વેરી લોંગ ટર્મ થિંગ અકોર્ડિંગ ટુ મી. મારું એવું માનવું છે. એટલે જે કોઈ પણ એક્સપ્રેશન ઓફ મોડ ઓફ એક્સપ્રેશન હોય એ હોવું જોઈએ રિયલ અને તમારું જ, અને એમાં તમારી ખામીઓ જો તમે પહેલાં કહી દેશો અને જો એક્સેપ્ટ થઈ જશે તો આ હા હા, આઈ થિંક એનાથી અદ્ભુત કંઈ જ ના હોઈ શકે. સો હા, ઓકે, ક્યાં બાત હે, એટલે બરાબર છે. ધીસ ઇઝ ઓલ્સો રેઝોનેટિંગ વિથ સમ પીપલ. આઈ એમ ગ્લેડ. થેન્ક યુ.